મંગોલા અને હર્ષિતા પહેલાં આપ સૌને યુટ્યુબમાં મારા તરફથી જય માતાજી. જો આપણે ભણીને વળી આવી ગયા છે અને જો મમ્મીની બપોરા કરવાની તૈયારી કરે છે તો એ જો બધા બપોરા કરવા ગયા છે અને બધી તૈયારી કરે છે તો જોવા જઈએ મમ્મી આ શેનું શાક બનાવ્યું છે હું બનાવ્યું છે તો આપણે આ જોવા જઈએ. જો આપણે નિહાળથી ભણીને આવ્યા છે નિશાળેથી બધા બપોરા કરવા બેસી ગયા છે. અમે નિહાળથી આવ્યા નિશાળેથી કાં તો જો મમ્મીએ બપોરાનું બધું તૈયાર રાખ્યું છે. જો ખરા મમ્મી પુલાવ બનાવ્યો અને શેનું શાક બનાવ્યું? અડદની દાળનું શાક બનાવ્યું. તો જો લીંબુના બી કાઢું છું તો બી પડી ન જાય. જો બધાને ઓલામાં લીંબુ નીચવી દઉં. લીંબુનું બી તોય પડી ગયું. તો લીંબુ નીચવી દેવે એટલે કેવું અસર મસ્તીનું લાગે, ખાટા મીઠા લાગે. તો બધા ઓલામાં જો લીંબુ નીચવી દઉં. મારું ઋતિકને ઓલામાં હિતાક્ષી ઓલામાં રોહિત હાલ બેહી જા બપોરા કરવા. હું બનાવ્યું મમ્મી? બપોરામાં જો અડદની દાળ છે, બધાના શાક છે, પ્લેટ બનાવ્યું છે. આજ તો જો અમાર મીના હોતક છે, આજ મોટી મીના હોતક આવી છે, એ બપોરા કરવા આવી છે. જો જો ઋતિક ને રોહિત ને હિતાક્ષી ને મમ્મી ને બધા જો બપોરા કરવા બેસી ગયા છે. જો વાટકામાં હોતક નાખી દીધું છે. પુલાવ બનાવ્યો છે હોતક. હરખા તો બેહો બધાય હસન મસ્તીના હરખા એક સાઈડ રેલું તો બેહતા ની હરખા. તો જા હિતાક્ષીની સાઈડ છે, આ ઋતિકની સાઈડ છે, આવડિયા હર્ષિતાની. તો પહેલા માં અડદની દાળ વઘાર નાખી છે અને કુકરમાં જો પુલાવ બનાવી નાખ્યા અને જો બધું જો મમ્મીએ બપોરામાં તૈયાર કરવાયું છે અને જો બધા બપોરા કરવા હોતક બેસી ગયા છે. હિતાક્ષી કાંઈ હિતાક્ષી ઋતિક ને રોહિત ને બધા બેસી ગયા છે બપોરા કરવા.